લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. આગામી રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય અને નાગરિકોને નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ને આ ફૂટ પેટ્રોલિંગમાં એએસપી જયવીર ગઢવી ખાસ જોડાયા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે રૂટ માર્ચ યોજવામાં આવે, જેમાં રામનવમીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓએ જરૂરી સૂચનાઓ આપી હતી. આ કામગીરીમાં રાજુલાના પીઆઈ વિજય કોલાદરા, પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ જવાનો મોટો કાફલો જોડાયો હતો. તો શહેરના બજારો અને મુખ્ય ચોક વિસ્તારોમાં પોલીસના પેટ્રોલિંગના પગલે સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જોવા મળ્યો હતો. તહેવાર પૂર્વે જ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી શહેરભરમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.